कर दઉં આજનો જે આ પ્રોગ્રામ ચાલુ છે આપણો વિડિયો શૂટિંગની અંદર રિલે છે એ આખો કાર્યક્રમ યુટ્યુબની અંદર કાલથી રજૂઆત થશે। યુટ્યુબમાં તમે કાલથી આખો કાર્યક્રમ જોઈ શકશો। એ પ્રતાપ આપણે રઘુનંદન સ્ટુડિયોનો જબરજસ્ત એમનું નામ છે રેકોર્ડિંગની દુનિયાની અંદર। એટલે રઘુનંદન સ્ટુડિયો શોભેશભાઈને તાળી થોડાવો। અને અમને અહીંયા દર્શન બાપુના જો કરાવ્યા હોય ને તો અમારા રઘુનંદન સ્ટુડિયોવાળા ભાઈ અમારા રઘુનંદન શોભેશે। અને અહીંયા આવ્યા પછી ઓળખાણ નીકળી અમારા બાપુની કે અમે બાપુની પ્રોગ્રામ મઢુલીના લાલપરના બહુ કાર્યક્રમ કર્યા। હા એટલે અહીંયા બધાએ ઓળખીતા બહુ નીકળ્યા। આપણા ખૂબ ખૂબ ધન્યવાદ જાડેજા પરિવારને અને ઘનશ્યામસિંહ બાપુનો આખો પરિવાર અને શોભેશ જૂનો ભાઈબંધો બાપુનો સરપંચ સાહેબ બાપુનો જોરદાર એક તાળી ઉદાવો। ખૂબ ધન્યવાદ। પૂછે કે ગાંડો નથી ઘેલો નથી તો કેવો છું? હું તો ડાયો છું।
है हुक्म श्री राम जय राम जय जय राम 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 जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ફરી એક વાર 1 મિનિટ પછી રામ નામ કે હીરે મોતી બે હાથ ઊંચા તાળી 1 2 3 4 जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ઊંચા ઊંચા ઉભા રહ્યો એક દાખલો યાદ આવ્યો સુરેશભાઈ ઉતાવળ નથી ને ઉતાવળ નથી ને શાંતિ છે ને મોજમાં ઘણા એમ કે મુખમાં રામ ને બગલમાં એ ખોટી વાત છે જેના મુખમાં રામનું નામ હોય ત્યાં બગલમાં ચોરી ન હોય હું કામ આપણે બે હાથ ઊંચા રાખીએ ને તાળી પાડીએ બગલમાં છુરી રહીએ તો બધાને કહી દેજો ખોટી વાત છે હા કદાચ બગલમાં છુરી ક્યાં રહીએ જે તાળી ન પાડતો ત્યાં કદાચ બગલમાં છુરી કોક રાખી જાય તો આપણે શું કરીએ એમ આપણો તો દોષ નથી પણ બે હાથ ઊંચા કરીને તાળી પાડીએ તો કોઈની તાકાત નથી કે બગલમાં છુરી રાખી જાય તો બધાને વિનંતી અને ઊંચા હાથ ન હોય તો સમજી લેવાનું કે આપણે बोलो श्री राम जय जय राम श्री राम जय राम ए सुरेश भाई आई तो कोई नहीं भाई आ परीक्षा करवा जेवू नहीं पर छतांय आनंदथी આપણે શ્રદ્ધાંજલિ માટે હો બધાને 2 મિનિટ શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम 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 ऊंचा 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 जय राम जय जय राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय
જય રામ શ્રી રામ જય રામ જય રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ જય રામ જય રામ શ્રી 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 રામ જય રામ જય રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય રામ ભજન છે ને એ પોતે અંદર ભજન ઉતારે છે એટલે બોલું જે સાહિત્ય હોય ને હમણાં કેવાય ને ભાગવતનો દ્રષ્ટાંત આપ્યો કારણ કે જે જગ્યાએ જે બોલવાનું હોય ને ત્યાં એ બોલી શકે છે એટલે એ ખાલી તબલા જ નથી કરતા લોક સાહિત્યકાર જેટલા ભેગા એ જાય છે વગાડવા અને ભજનિક સંતવાણીના મોટા કલાકારો સાથે તો એ પોતે પોતાના જીવનમાં ઉતારતા જાય છે એટલે એ ખરેખર એક વખત એને જોરદાર તાળીઓથી વધાવો અમારા મોરબીથી પધારેલ સુરેશભાઈ પટેલ અને એનું આખું ગ્રુપ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી
वारी वारी तोरी बंसरी की धून लागे प्यारी 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 तोरी बंसरी की धून लागे प्यारी 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 अरे हो गाना अरे हा हा गाना बंसरी पे जाओ वारी वारी ओ गाना बंसरी पे जाओ वारी वारी श्याम तेरी बंसी बोले ऐसी बजाई बंसी ए सुध बुध भूले भोलेनाथ रे आई गए हैं शंभू समझ गए ब्रिजनाथ रे खिसक गई जब सर से सारी खिसक गई जब सर से सारी मुस्कुराए मनोहरी गोकुल में आ गए हो गोकुल में आ गए एक बार जी थोड़े भंडारी बनकर महीने की जारी गोकुल में आ गए ओ गोकुल में आ गए ओ श्याम तेरी बंसी बोले कन्हैया जा 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 कन्हैया जा 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 હવે ગુજરાતીમાં બનશે એ અમારા અશોકભાઈ ભાયાણી જૂનામાં જૂનો અવાજ ગરવો ગાયક પ્રાણલાલ વ્યાસ એના અવાજમાં અમારા અશોકભાઈ મારી અંગત રીતે ફરમાઈશ છે અને શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ છે તો એ બનશે અશોકભાઈ સંભળાવે. આ વાસળી વાગશે પણ ગુજરાતીમાં અરૂડીને રંગીલી રે વાલા તારી એ વાસળી રે અરૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રે વાસળી મારા વાસળી મારા મંદિર અભડાય જો એવી થોડી ભર તોડે રે યા બલિયાની એ દાડા રે હો જી અરૂડીને રંગીલી રે વાલા તારી વાસળી ખરેખર પ્રાણલાલ વ્યાસે પણ સમાજને ઘણું આપેલું છે. એમના ભજનો આપણને યાદ આવે ઘડવૈયા મારે ઠાકોરજી નથી નામ. એની સાખીઓ તો એક પછી એક એની જૂની સાખી બધા સાંભળજો, મજા આવશે નેટમાં. એ આવી રીતે બોલે. કેવી રીતે?
तो धरती कहे मैं बड़ी, तो शेषनाग के सिर पर क्यों पड़ी? अरे शेषनाग कहे मैं बड़ा, शेषनाग कहे मैं बड़ा, तो शिव जी के गले में क्यों पड़ा? अरे शिव जी कहे मैं बड़ा, अरे शिव जी कहे मैं बड़ा, तो कैलाश में जाकर क्यों पड़ा? अरे कैलाश कहे मैं बड़ा, तो रावण की आंख से क्यों खड़बड़ा? आ रावण कहे मैं बड़ा, रावण कहे मैं बड़ा, तो बाली की बगल में क्यों पड़ा? अरे बाली कहे मैं बड़ा, तो श्री रामचंद्र के चरण में क्यों पड़ा? श्री रामचंद्र कहे मैं बड़ा, तो आ भक्त के हृदय में क्यों पड़ा? अरे भक्त कहे मैं बड़ा, तो राम नाम के हीरे मोती लेने में क्यों पड़ा? श्री राम जय राम जय राम, 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 अन्नो मोरलियो सोमनाथ महादेव भोड़िया करूं तुम्हारी सेव, जटामा वस मात गंगे पतित ने पावन कर दी। आगे तुम्हारा સાંભળવું હોય तो સુરેશભાઈ ને ફોન કરવો પડે। સુરેશભાઈ ના મોબાઈલ માં એમાંથી ચોરી હો મને ખબર નથી। મેં આ તો ગીત આવડી જાય ધીરે ધીરે, એટલે શરૂઆત અહીંથી જ કરું। હે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે પતિત ને પાવન કરતી। और पार्वती ना पति घोड़ ने रमे कूड़ नो पति, जामनिक जपे सती ने सती आरती रोज उतरती, आरती रोज उतरती। हाँ दादा तारी आरती रोज उतरती। हर हर महादेव भोलिया, हर 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 महादेव भोलिया, हर 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 महादेव भोलिया, हर 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 महादेव, हर 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 महादेव। थोड़ू खाई लू नहीं महादेव
પૂરી લગાડા આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ આરતી રોજ ઉતરતી ભોળા તારી ડલા તારી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ નિર્મળ જબરી ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર સિવાય નમઃ કરે ઉતાર ધ્યાન સંતરો ધારે હર 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 મહાદેવ હર મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શક્તિ કરો સાથ જલા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂના ડમડમા शिव ने भजो जीव दिन रात थोड़ा ने भजो जीव दिन रात महादेव 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 ભજે શિવના નામ દેવ પણ કરશે ખજવાન શિવને ભજો જીવ દેના થોડાને ભજો જીવ દેના શિવને ભજો જીવ દેના થોડાને ભજો જીવ દેના શિવને ભજો જીવ દેના
ઘોડાને ભજો જીવ દિલરા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવ બોલો મારી પાછળ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આવી રીતે મંત્રનો જાપ હું ને તમે કરીએ ને શ્રી કૃષ્ણ શરણમ મમ કોઈ પણ મંત્ર લ્યો બાપ ભગવાનનું નામ લેવાથી મને ને તમને કોઈ વિચાર આવતા હોય તો સાઈડમાં આ બાજુ જાવ કરે પણ જગ્યા નથી આવતા હોય તો આવી ન શકે કારણ ઓમ નમઃ શિવાય જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ મહાદેવ
શ્રી કૃષ્ણ શરણમ. કોઈ પણ નામ લ્યો, ભગવાનનું નામ રામ રામ રામ. પછી આ બાજુ વિચાર ના આવે, આ બાજુથી વિચાર ના આવે, આગળથી ના આવે. કારણ કે તમારા હનુમાન ચાલીસામાં લખેલું, સુરેશભાઈ, રામ દુઆરે તુમ રખવારે, હોત ના આજ્ઞા બેનો પૈસા. જેના જીવનમાં ભગવાનના નામનો જપ કરતા આવડી જાય, ભગવાનના નામનું સ્મરણ કરતા આવડી જાય, તો બીજા વિચારો આવતા નથી. એટલે ભગવાનના નામનો મહિમા